નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ. હું છું આપની સાથે એન્કર શીતલ. સ્થાનીય સ્વરાજની ચૂંટણી જે છે તેનું રિઝલ્ટ આવી ગયું. વડોદરા શહેરમાં કાંટાની ટક્કર પણ હતી અને આ ટક્કરને કોંગ્રેસ પાર્ટીએ જીરવી પણ ખરી સારી રીતે. અને ઘણા એવા ખરેખર કામ કરવાવાળા જે પણ ઉમેદવારો છે તે જીતી પણ આવ્યા. જનતાએ વિશ્વાસ પણ કર્યો અને વિશ્વાસ જ્યારે જનતાએ તે લોકો પર કર્યો છે તો જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવા માટેની એ પાક્કી તૈયારી પણ બતાવે છે. હું વાત કરું છું આજે એક એવા ઉમેદવારની અને એક એવા વિજેતાની જેના પિતાએ 50 વર્ષ જેટલા લાંબા ગાળાનો સમય જે છે તે રાજનીતિમાં વિતાવ્યો છે. એટલે રાજનીતિ તેઓએ પોતાની આંખોથી પિતાની આંખોમાં જોઈ છે અને જીવી પણ છે. તો આજે વાત કરવી છે વોર્ડ નંબર 14ના વિજેતા ઉમેદવાર દીપા શ્રીવાસ્તવની. દીપાજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને આજે યુગ અભિયાન ટાઈમ્સમાં આપ સમય કાઢીને આવ્યા છો તે બદલ આપનો ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ. સાથે જે જીત આપણને મળી છે તે જીત માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. દીપા શ્રીવાસ્તવ ને લોકો ઓળખતા થયા પણ ત્યારે ઓળખતા થયા જ્યારે આપે ગ્રાઉન્ડ પર આવવાનું શરૂ કર્યું અને તેની સાથે સાથે લોકોમાં જવાનું શરૂ કર્યું. એટલે દીપા શ્રીવાસ્તવના લોકો ઓળખે પણ મધુ શ્રીવાસ્તવના દીકરી તરીકે ઓળખે. જી. પણ દીપા શ્રીવાસ્તવ પોતે કોણ, તેના વિશે અગર પ્રકાશ નાખીએ તો તમે શું કહેશો? પ્રકાશ એક માધ્યમ છે. પડદે કે પીછે અને પડદે કે પહેલે, પેલું કહેવાય ને બિફોર અને આફ્ટર. એટલે ઘણા વર્ષો અમે કામો તો કર્યા જ છે, પણ સોશિયલી હું ઘણી એક્ટિવ છું, પણ મીડિયાને લઈને હું આજથી વર્ષોથી એટલી એક્ટિવ નથી. એટલે ગ્રાઉન્ડ લેવલ પર કામ તો કર્યા, પણ થોડુંક પેલું કહેવાય ને કે મોબાઈલથી થોડુંક દૂર રહેવું. એવું મારું માનવું હતું કે જ્યારે જે વ્યક્તિને મારી જરૂર છે તો હું ત્યાં સુધી તો પહોંચી શકું છું, પણ શૂટિંગ કરવું કે પછી એને રીલ બનાવીને લોકોને ઘેર ઘેર પહોંચાડવું કે દીપા શ્રીવાસ્તવ કોણ છે અને દીપા શ્રીવાસ્તવ શું કરે છે અને શું કરી શકે છે, એ માઇન્ડમાં બહુ એટલે મોડું કહેવાય ને, થોડુંક મોડું આવ્યું કે બસ હવે બહુ થઈ ગયું, હવે આપણે જનતાની અવાજ બનવી છે, હવે બહુ થયું. એવું વોઇસ થોડુંક લેટ આવ્યું. પણ જ્યારે આવ્યું ત્યારે ખરેખર લોકોએ મારું ખૂબ સાથ સહકાર આપ્યું અને એ લોકોને, આપણા લોકોને એવું થયું કે ના બેન આપણા જ છે. હવે તો મને એક આઈડિયલ ટેગ આપી દીધો છે, દીદી દીદી કરીને બોલાવે છે ઘણા લોકો. તો એ મારું સૌભાગ્ય છે કે એ મારી નજરો છે ખુદને જોઈ રહ્યા છે, ખુદનું દર્દ બાટી રહ્યા છે અને એમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે આ દીપા મધુભાઈ શ્રીવાસ્તવ આવી ગઈ છે, હવે આવનારા 5 વર્ષ અમારા જે બી તકલીફો હશે એ દૂર થશે. તો આપણે જોડે ભેગા મળીને કરીશું જ અને કરવા જ બેઠા છે. એમનો જે આશીર્વાદ મને ખોબે ખોબે સમુદ્ર ભરીને જે મને ટીપું ટીપું તમે આપ્યું છે, તો હું જોડે છું આપણા. અને જોડે જોડે હું તમને રિક્વેસ્ટ પણ કરીશ કે જ્યાં આપણું બ્રોડકાસ્ટ ચાલી રહ્યું છે તો નીચે મારું નંબર આપ પ્લીઝ ચલાવજો, ડેફિનેટલી, તાકી લોકોને જ્યારે બી જરૂર પડે તો એક કોલ પર એમના કામો થઈ શકે. ચોક્કસપણે જરૂરથી આપની રિક્વેસ્ટ અમે ધ્યાનમાં રાખીશું. અને વાત તમે એમ કીધી કે મધુ શ્રીવાસ્તવના દીકરી છું એમ લોકો હવે જાણી ગયા અને લોકોએ તમને ખૂબ પ્રેમ આપ્યો. પ્રેમ એટલે આપ્યો કારણ કે એઓએ મધુભાઈ શ્રીવાસ્તવના કામ પણ જોયા છે, સાથે સાથે તમારા કાકા છે તેઓના પણ કામ જોયા છે અને બંને ભાઈઓએ ખૂબ સારું એવું કામ કર્યું અને રાજનૈતિક સફર એઓની સૌની સામે જ છે, ડેડિકેટેડલી કામ કરતા હતા. તમે તમારા પિતાજી પાસેથી શું અનુભવ લીધો, શું શીખ લીધી અને એમના નકશા કદમ પર તમે આગળ જ્યારે ચાલવાનું વિચારી રહ્યા છો તો એમની કઈ કઈ આદતો છે જે તમે પોતાનામાં એડોપ્ટ કરવાનું વિચારી રહ્યા છો? બાળક જ્યારે આંખ ખોલે ને ત્યારે મારી આંખ ખુલે એટલે હું પપ્પાના ખોળામાં બેસેલી હોઉં અને એ હિંચકો ચાલતો હોય ને હું હિંચકા ખાતી ખાતી 100 થી 150 માણસો, સ્ત્રીઓ, નાના છોકરાઓ બધા જોડે જ બેઠા હોય, એમની જે સમસ્યા હોય, ખાસ કરીને તાલુકાઓમાં વિવાદ, ખેતીને લઈને એમના મુદ્દાઓ ઘણા હોય છે અને એમની પાણીની સમસ્યા ઘણી હોય છે. એવા પણ હોય છે કે કૂવા જેવા કૂવા પણ સૂકી ગયેલા હોય છે. એવા ટાઈમે કે આ તો નાનપણની વાત છે, આજથી 20-30 વર્ષ પહેલાંની, ત્યારથી આ પાણીના મુદ્દાઓ આ દીપા સાંભળતી આવી છે, સમજતી આવી છે, એનો હલ અને નિકાલ કરતી સાંભળતી આવી છે. રહ્યા પપ્પાનું ઉછેર તો મને બહુ જ સારું મળ્યું. જોડે જોડે મને કાકાની જે કહેવાય ને એક સભ્ય શાંતિ,
પૂર્વક હાઉ વે ટુ યુ ટોક અબાઉટ યોર પીપલ અને એમને શું નીડ છે. જ્યારે એગ્રેશનનો મોડ હોય, લાઈક કોઈ અધિકારી છે એને 3 દિવસ થઈ ગયા એ માણસનું કામ નથી કર્યું, તો એગ્રેશન મોડ મને બહુ સારી રીતે આવડે છે કે કે રીતે 14મું રતન વાપરાય. કારણ કે મને કહેવાની જરૂર નથી કે હું ક્યાં છું, કોની છોકરી છું, એ મારા અંદર છે. રહી લોકો માટે તો મારો જે કાકાનો સ્વભાવ છે એકદમ દયાળુ અને પ્રેમાળુ, એ ડાયરેક્ટ લોકોના દિલમાં ઉતરે છે. અને એમની જે કનેક્ટિવિટી પદ્ધતિ છે કે એ 5 મિનિટમાં ઓળખી કાઢે છે કે માણસને શું કામ છે અને બિલકુલ નિષ્ઠાપૂર્વક એ કામ કરે છે. એ કાર્યશૈલી મારા અંદર પણ છે. પેલું કહેવાય ને +1+, તો એ મારા અંદર છે. અને ત્રીજી બી એક ચર્ચા કરીશ કે મારા કાકા લોયર છે અને જ્યારે આ ત્રિમૂર્તિ ભેગી થાય અને જે માહોલ બને, એ માહોલ મેં રોજ એવરી ડે મોર્નિંગ જોઉં છું, સાંભળું છું, સમજું છું અને શીખું છું. તો 41 યર્સની છું. હવે મને ખ્યાલ છે કે કેવી રીતે ક્યાં કોને બોલવું, કયો મુદ્દો ક્યારે ઉઠાવો, કામ કે રીતે કરાવવા અને કઢાવવા. આ દીપા શ્રીવાસ્તવને આવડે છે. જી દીપાજી, શરૂઆતથી જ તમારે રાજનીતિમાં આવવું હતું કે પછી તમે જોતા આવ્યા તમારી નજરોથી તમારા પિતાને અને પછી મનમાં થયું કે ના મારે પણ રાજનીતિમાં આવવું છે? રાજનીતિમાં આવવું ન આવવું પછીની વાર્તા છે. જ્યારે એક છોકરી 10 વર્ષની હોય કે 15 વર્ષની હોય તો સૌપ્રથમ તો જે માહોલમાં ઉછેર થાય ત્યાં એને સૌથી પહેલાં એવું જ લાગે કે પુઅર લોકો, એટલે લોકો છે એમનું દર્દ છે, એમના છોકરાઓ છે, ભણતરને વ્યવસ્થિત એજ્યુકેશન નથી મળી રહ્યું. તો સૌપ્રથમ તો મેં પહેલાં મારા સ્વર્ગીય ભાઈ છે એમના નામનું મેં ટ્રસ્ટ ખોલ્યું, અમિત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ. તો એ ગત સમયે હું ને મારી નાની બહેન શિલ્પા શ્રીવાસ્તવ જોડે મળીને 50થી 60 જેવા છોકરાઓથી શરૂઆત કરી હતી. છોકરાઓને એજ્યુકેશન આપતા હતા અને પછી ધીરે ધીરે છોકરાઓ વધીને હમણાં 150 જેવા છોકરાઓ આવે છે. એમને અમે એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ, એમને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરીએ છીએ. જોડે એમને પોલીસ મહિલાની જોડે ભેગા મળીને એમને ગુડ ટચ બેડ ટચ શીખવાડીએ છીએ. એવું જરૂરી નથી કે ગુડ ટચ બેડ ટચ ફિમેલ માટે હોય છે, ગર્લ માટે હોય છે. એ એટલું જ જરૂરી બોય માટે પણ હોય છે. તો એક સારા સંસ્કાર, એક સારું એજ્યુકેશન, એક સારું ન્યુટ્રિશન જ્યારે આ મળે ને તો છોકરાઓનું ઉછેર સારું થાય. તો એ જ ધ્યાનમાં રાખીને મારું તો ટ્રસ્ટ ચલાવી જ રહી હતી. જોડે મેં બ્લડ કેમ્પ પણ ઘણા કર્યા છે. છાત્ર સંસદ જોડે જોડાઈને કોવિડના દરમિયાન 900થી ઉપર જેવા મેં માસૂમ છોકરાઓનું જીવ બચાવ્યું છે. અમે અને અમારી ટીમે પ્લાઝમા થેરેપી થ્રુ. રેમડેસિવિર જેવા ઇન્જેક્શન એ ગત સમયે નહોતા મળતા અને મળતા તો લોકો એના પાછળ એટલા બધા હજારો રૂપિયા ખર્ચતા હતા. તો ત્યાં એ જગ્યાએ જઈને અમે અવાજ બુલંદ કરીને કે ભાઈ આ બધું હમણાં ના રમીશ, પૈસો કમાવાનું તો આખી જિંદગી છે, પણ હમણાં જીવ બચાવી લે મારા ભાઈ. કહીને એ રીતે અમે લોકોને પ્રોત્સાહન કર્યા અને જીવ બચાયા. તો આઈ વિલ બી લાઈક કે નહીં, જીવનમાં આયા છે તો કંઈક એવા સારા કર્મ કરીએ, સારું કામ કરીએ કે તમને રાતની ઊંઘ એકદમ શાંતિપૂર્વક આવી શકે, તમને બેચેની ના થાય કે ના આ તો કેવું જીવન છે. તો મને પહેલાંથી મનમાં આવું થતું તો હતું કે કંઈક મને કરવું છે. જોડે મેં સીડીનો કોર્સ કર્યો છે, ચાઇલ્ડ ડેવલપ. તો પ્રી નર્સરીના છોકરાઓને નવરચનામાં થોડાક ટાઈમ મેં ભણાવ્યું. જોડે હું રૂપમલકમ પણ શીખી. તો એ મારા અંદર પહેલાંથી જ હતું. મને છોકરાઓ પ્રત્યે, નાના બાળકો પ્રત્યે ખૂબ જ દિલથી આવતું કે આ મારા જ છે, મને આમની જોડે જ રમવું છે, આમની જોડે જ કરવું છે, આમને ભેગા મળીને હું ઉછેરું ને હું પણ એ જ માહોલમાં પલી બળી અને મોટી થઈ. તો બસ એ ટ્રસ્ટ ચલાવ્યું. જોડે જે લોકો આવ્યા પપ્પાના પાસે, એમની વાતો સાંભળી કે આજે એક માણસ કેટલી આશા લઈને, એક મહિલા કેટલી નિરાશા થઈને મધુભાઈના દરવાજે આવે છે, એમનું બાયણું ખટખટાવે છે, એમનું આંગણ ખટખટાવે છે. તો એ કંઈક ઉમ્મીદ લઈને આવે છે કે હસતા મોઢે પાછી જાય. તો આ દીપાને પણ એ જ જોઈએ કે મારા આંગણે જે કોઈ બી આવે હસતા મોઢે જાય, એનું કામ થાય. બસ આ જ મારે જોઈએ, આ જ મારું ધ્યેય છે, બીજું મારું કોઈ ધ્યેય નથી. એટલે આ બધા બદલાવ જોઈને પછી તમે રાજનીતિ. યસ. દીપાબેન, જ્યારે તમે કોંગ્રેસનો ખેસ પહેર્યો
ત્યારથી લઈને તમે જીતી આવ્યા ત્યાં સુધીની તમારી જે સફર છે તેના વિશે વાત કરીએ તો તમે શું કહેવા માંગશો એ સફર વિશે? સફર કોઈ દિવસ ખતમ નથી થતું. આ તો શરૂઆત છે. જ્યારે હું ઘેર ઘેર લોકોને મળવા ગઈ, હજુ સુધી લોકો મારા ઘરે આવતા હતા, મારા આંગણે આવતા હતા, એમનું દુઃખ પ્રગટ કરતા હતા. તો ત્યારે મને એટલી ભાવના જાગતી હતી કે આ વ્યક્તિનું કામ કેમ રોકાય છે, લોકો કેમ આવા હોય છે, પદ પર આવીને લોકો આવું કેવી રીતે કરી શકે છે, એની ગરિમા કેમ ખરાબ કરે છે. આ બધા સવાલ મારા મનમાં બહુ જ ચાલતા હતા. તો જ્યારે હું ઘેર ઘેર જવા લાગી, લોકોની હાલત જોઈ, એમની જોડે લાઇટો નથી, પીવાનું પાણી નથી, નળ લગાવેલું છે પણ તૂટેલા છે, એમાં પાણી જ નથી આવી રહ્યો, ગટર ઉભરાઈ રહી છે, ગટરની વાસ આવી રહી છે, શ્વાસ લેવામાં અમને એ જગ્યાએ પ્રોબ્લેમ થાય, એ તો એમનું ઘર આંગણું છે, એ તો કેટલી વાર દિવસમાં શ્વાસ લઈ રહ્યા છે. આ બધું જોઈને મારું ખૂન ખોલી ઉઠતું હતું કે ના, હવે તો આપણે કરવું જ છે, હવે તો કરવું છે અને કરીને જ બતાવીશું. ભલે હાર થાય કે જીત પછીની વાર્તા છે, પણ આ લોકો જોડે હું ઊભી છું, હું છું. અને હું જે મારા પપ્પાએ કર્યું છે, જે શીખ મને આપી છે, જે મેં આટલા નાનપણથી જોયું છે, એ તો મને કરવું જ છે અને હું કરીશ. જી, તમે જ્યારે લોકોની વચ્ચે ગયા અને લોકોને પાસેથી જાણ્યા જી, અને સમજ્યા, ત્યારે તમને શું લાગ્યું કે કઈ એવી 3 મોટી સમસ્યા છે જે તમારે જીત્યા બાદ તાત્કાલિક ધોરણે સોલ્વ કરવી પડશે? કારણ કે વડોદરાવાસીને અને વોર્ડ નંબર 14ને આ વસ્તુમાંથી મુક્ત થવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલું તો આરોગ્ય છે. લોકોને અવેરનેસ કેમ્પ કરવાની બહુ જરૂર છે. હું આવનારા દિવસમાં એ કરીશ કે તમે ખુદનું કે રીતે ક્લિનિંગ કરી શકો છો, ખુદને કે રીતે ઘરગથ્થું આરોગ્યથી, આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનાથી આપણે કોઈ પણ જાતની બીમારી છે એને થોડુંક લેવલ ડાઉન કરીને હીલિંગ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે, લોકોને પીવા માટે પાણી પ્રોપર નથી પહોંચતું, કે કેટલું પીવું જોઈએ, ક્યારે પીવું જોઈએ, એ ખાસ કરીને એક મુદ્દો છે. અને ખાસ કરીને જ્યારે એમના પાસે મારો એક બહુ જ મોટો પ્રોબ્લેમ છે, લોકોને અવેરનેસ કરવું બહુ જરૂરી છે. એ લોકો પાસે હાલની તારીખમાં પણ આધાર કાર્ડ પ્રોપર નથી, હાલની તારીખમાં પણ રાશન કાર્ડ છે પણ એ વર્ક નથી કરી રહ્યો કંઈક ને કંઈક. એમને જ્યારે ન્યુટ્રિશનની જરૂર હોય, અનાજની જરૂર હોય, ત્યારે એમને પ્રોપર અનાજ નથી મળી રહ્યું. બસ ખાલી પેપરો પર દેખાય છે પણ એમના ઘરમાં નથી હોતું. કેમ? એનું કારણ શું છે? તો એનું કારણ છે ભ્રષ્ટાચાર. એ ભ્રષ્ટાચારની અવાજ મને બનવું છે અને હું બનવાના ખૂબ જ સતત પ્રયાસ કરી રહી છું અને ચાલુ જ છે પ્રયાસ. તો મેઇન મારો મુદ્દો છે કે એમને પ્રોપર ન્યુટ્રિશન મળે, એ જે એમની જરૂરત છે, નીડ છે. જ્યારે તમે ટેક્સ લેતા હોય, સારા લોકોથી લો, જેવા પણ લોકોથી તમે ટેક્સ તો બધાથી જ લઈ રહ્યા છો. વાડી જેવા વિસ્તારમાં ટેક્સની વાત કરીએ તો સૌથી મોસ્ટ આઈએમપી મુદ્દો છે ટેક્સ. A1 ક્લાસનો ટેક્સ લઈ રહ્યા છો. વાડીના ઘરોની હાલત જોઈ છે તમે? એની હાલત બહુ જ ખરાબ છે. બહુ નાના ઘરોમાં લોકો રહી રહ્યા છે અને વધારે લોકો રહી રહ્યા છે. ના એમને પૂરતું પીવાનું પાણી છે, ના એમને પૂરતું નાહવા માટે પાણી છે, કે ના કે એમના પાસે રાશન છે. એવા બી સંજોગોમાં એ લોકો ટેક્સ માટે પૈસો બચાવીને ટેક્સ ભરે છે કે એમને સુવિધાઓ મળે, રોડની, રસ્તાની, ગટરની, ડ્રેનેજ લાઇનની, પાણીની, પણ નથી મળતી. અને મળે છે તો થોડા સમય મળે છે અને બંધ થઈ જાય છે. એવું કેમ? સાફ કરવાવાળો, કચરા સાફ કરવાવાળો સ્વીપર બસ ફોટોગ્રાફ બતાવે છે ઓનલાઈન કે ક્લિનિંગમાં અમે ફોટો બતાવી દીધા, યસ અમારી એટેન્ડન્સ થઈ ગઈ, ઓકે ટાટા બાય બાય. નહીં ચાલે ભાઈ, હવે નહીં ચાલે. જી, એટલે સૌથી પહેલાં તો જે લોકો વેરો ભરી રહ્યા છે તે લોકોને પૂરતું જે જરૂરિયાતની વસ્તુ છે તે મળવી જોઈએ, જેમ કરીને ચોખ્ખું પાણી, ડોર ટુ ડોર કચરાની ગાડી જે આવે છે તે, અને તેની સાથે જે બેઝિક સુવિધાઓ છે. વોર્ડ નંબર 14 જે છે તે 14માં ઘણી બધી ઐતિહાસિક ધરોહર પણ આવેલી છે, કારણ કે આપણી કલાનગરી છે, સંસ્કૃતિ નગરી છે અને ઐતિહાસિક ભરમાર ભરેલું છે આપણું વડોદરા. અને એની જાળવણી કરવી ઘણી વખત અઘરી પડી જાય છે ને ઘણીવાર નથી થતી. પણ હવે તમારા હાથમાં પણ તમારા વિસ્તારની બાગડોળ છે. તમારા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવા માટે તમે શું વિચાર્યું છે?
સૌ પ્રથમ તો બને એટલું સંગઠન મને લોકો પ્રત્યે જોઈશે કે નોટિસ પર નોટિસ અમુક ઘરો પર ચોંટાડવામાં આવે છે, જે એન્ટિક હાઉસ જે કહેવાય છે. તો પ્રશ્ન મારો ત્યાં સુધી રીચ થઈને ત્યાં સુધી પ્રોપર પહોંચીને મારો એ વ્યક્તિ દીઠ એક પ્રશ્ન છે કે આપણા પર નોટિસ આપવામાં આવે છે કે ઘર પડવા જેવી હાલતમાં છે. મુદ્દો હું બદલી રહી છું, મુદ્દો તમારા મુદ્દા પર પણ હું જવાબ આપીશ, પણ પહેલાં મને આ મુદ્દો પર અવાજ ઉઠાવવું છે કે એ ઘરમાં નોટિસ પર નોટિસ આવે છે પણ એ વ્યક્તિને ઘર એલર્ટ કરવામાં આવતું નથી. એટલે પ્રશાસન બતાવે છે કંઈક અને હોય છે કંઈક, લાઈક હાથીના દાંત બતાવવાના અને ખાવાના અલગ અલગ હોય છે. એ રીતે આ પ્રશાસનને હું એ કહેવા માંગી રહી છું કે તમે જ્યારે એનઓસી ચોંટાડો છો તો શું તમે એલર્ટ કરો છો એ લોકોને ઘર? આ પ્રશ્ન છે મારો. તો જ્યારે એલર્ટ કરો પછી આપ એનઓસી ચોંટાડો, કાં તો એનઓસી ચોંટાડતા પછી એ લોકોને મુદત આપી દો કે તમને આટલા વર્ષમાં અમે વર્ષમાં નહીં, આટલા ટાઈમમાં કરી રહ્યા છે તો તમે એ શિફ્ટ થઈ જાઓ. આમ ઇમારત ક્યારે પણ પડી શકે છે. રહી લાલ દરવાજાની વાત, તો આ મુદ્દો તો આટલા વર્ષોથી પ્રશાસનમાં ચાલે, બીજેપી પ્રશાસનમાં છે, એમણે મુદ્દાનું આટલા ટાઈમ સુધી કર્યું શું? જ્યાં આજે તમે વોર્ડ નંબર 14માં જુઓ તો આપણી જોડે એટલી સરસ ઇમારતો છે, આપણે એને જાળવવી આપણું ધર્મ છે, આપણું ફરજ છે, અને નથી જાળવી રહ્યા. કેમ? આ ભ્રષ્ટાચાર જ છે. આના વિરુદ્ધ પણ આપણા માંડવીમાં મંદિર છે વિઠ્ઠલરાવજીનું, ત્યાંના મહારાજ છે, છેલ્લા 300 થી 400 દિવસ એવું થયું એ ભાઈએ પગમાં ચપ્પલ નથી પહેરી. તે તમે બ્રાહ્મણને નથી છોડી રહ્યા પ્રશાસન, એ તમને એકદમ સાત્વિક અને શાંતિ ભાષાથી સમજાઈ રહ્યો છે વ્યક્તિ કે બસ હવે તમે તો શીખો કંઈ કે હવે આને સંભાળો, આની દેખભાળ રાખો. આના માટે ઓલરેડી એક ડિપાર્ટમેન્ટ બનેલું હોય એને જોડે ટાઈઅપ કરીને કે આ મુદ્દો છે એને આપણે કઈ રીતે લેવલ અપ કરી શકીએ છીએ. તો એ પણ મારો એક ખાસ કરીને મારી ઈચ્છા છે કે આપણા જે મહારાણીજી છે રાધિકા રાજેજી જોડે મળીને એકાદ અગર એ ઈચ્છતા હોય તો મારું સન્માન હશે કે ભેગા મળીને અમે કંઈક આવા ઇમારત માટે કંઈક કરી શકીએ. જી ચોક્કસ. અને સાથે વાત કરીએ, સત્તા પક્ષ પાસે અત્યારે 69 કોર્પોરેટર છે, જી, કોંગ્રેસ પાસે 6 કોર્પોરેટર જી. છે. હવે કઈ સ્ટ્રેટેજી આપની રહેશે અને કઈ રીતે આ 6 કોર્પોરેટર ભેગા મળશે? અને શું લાગે છે તમને કે આ બહુ મોટી ચેલેન્જ હશે કે તમે 6 જણ એવું ટીમવર્ક કરીને બતાવશો કે એવા પ્રોજેક્ટ્સ પર કામ કરશો કે જેથી કરીને વડોદરાના વિકાસ માટે મહત્વનો ભાગ આપ બની શકો? એક નારી 100 પે ભારી. જી. હવે આનાથી વધારે તો હું વિશેષ કહેવા નથી માંગતી, પણ ખાલી આટલું કહીશ કે છેલ્લા 5 વર્ષમાં તમારા જ મુદ્દા છે જેના પર તમે ખરા ઉતરા નથી. તો એ જ મુદ્દા મારા છે. અને સૌથી મેઇન મુદ્દો હમણાં જે હાલમાં છે, વરસાદ ખૂબ જ નજદીક છે. બસ હવે 2 મહિના લગભગ આપણા બાકી છે અને દર વર્ષે પૂર આવે છે, દર વર્ષે કરોડોના ખર્ચા થાય છે, જે ફક્ત અને ખાલી પેપરો પર હોય છે અને દેખાડવા માટે હોય છે. એવા લોકોને પદ પર બેસાડી દો છો જે લોકો ને કોઈ જ્ઞાન જ નથી, એ લોકો એજ્યુકેટેડ નથી, બસ લગાડી દો. પણ મેઇન વસ્તુ છે કે જ્યારે તમે ઘર બી બનાવો તો એના પાયા બી તો મજબૂત કરો. તમને એ જ્ઞાન હોવું જોઈએ કે કેટલા સ્ક્વેર ફીટનું ઘર છે, આમાં કેટલું સિમેન્ટ જશે, આમાં કેટલી રેતી જશે. એ રીતે આ જ જે ટેકનોલોજી છે કે જ્યારે પૂર આવે વિશ્વામિત્રીમાં તમે લોકો એટલું મોટું કરોડોનું કૌભાંડ કરાયું, કામ કર્યું નહીં કર્યું તમને જ ખબર. અગર કર્યું છે તો પૂર આવ્યો કેમ? હવે જોઈએ છે આવતા વર્ષે તમે લોકો એટલું બધું કામો કર્યા હતા તો ક્યાં અટકીએ છે? સૌથી મેઇન મુદ્દો છે કે આ વખતે પૂર ન આવવું જોઈએ. અગર આવ્યું તો તમે આ ખોટું કામ કર્યું છે. ભલે આપ કહેતા હોય કે કરોડો રૂપિયા વાપર્યા છે, આ ટેક્સના પૈસા છે, આ જનતાના પૈસા છે. હવે જનતાઓને ઉલ્લુ બનાવવાનું બંધ કરો અને ખરેખર કામ કરો. અને જે અધિકારી કામ કરી રહ્યો છે એને કરવા દો, એને દબાવવાની કોશિશ ના કરો. સાથે જ વોર્ડ નંબર 14ની ફરી એકવાર વાત કરવી છે. વોર્ડ નંબર 14માં જીતવું કોંગ્રેસે એ બહુ મોટી વાત કહેવાય અને આ વખતે જનતાએ તમારી પસંદગી કરી. તો વોર્ડ નંબર 14 જ્યાં ભાજપ જ હંમેશા જીતતી આવી હતી અને એમાં તમે વિજેતા તરીકે બહાર આવ્યા. વોર્ડ નંબર 14ના લોકોએ તમારા પર ખૂબ વિશ્વાસ મૂક્યો. શું કહેવા માંગશો તમારા વિસ્તારના એ લોકો માટે અને શું સંદેશ આપશો જેથી કરીને એમને એવું થાય કે ના, ખરેખર દીપાબેન
જે છે તે અમારી માટે આગળ હા. 5 વર્ષ સારું કરશે. સૌ પ્રથમ તો એવું કહીશ કે હજુ સુધી લોકો જે મત આપે છે એ બીજેપીનું સિમ્બોલ જોઈને મત આપે છે. કોંગ્રેસને ખુદનું મત ખુદના આઈડેન્ટિટી પર એક મત કમાવવું પડે છે. તો એ વ્યક્તિ દીઠ કોંગ્રેસને મત આપે છે, ના કે પછી કે બીજેપીનો સ્ટેમ્પ જોયો અને મારી દીધો. તો જે મને જે હક આપ્યો છે જનતા એમની અવાજ બનવાનો, તો હું એ તમારી અવાજ તો છું જ અને હંમેશા રહીશ. પદ પર આજે છું, કાલે પદ પર નહીં હોઈશ ત્યારે બી આ દીપા શ્રીવાસ્તવ તમારી જોડે કામ કરશે. જી. અને કેવી રીતે કરશે? તો આજે સભા છે, સભામાં ભલે ને પછી 100 લોકો હોય, પણ મને મારી અવાજ કેવી રીતે ઉઠાવી એ મને ખબર છે અને હું ઉઠાવીશ, કારણ કે હું જનતાની અવાજ છું. જી. સાથે જ વડોદરાના વિકાસમાં અગર મહત્વનું કોઈક એવું યોગદાન તમારે આપવાનું હોય તો તમે શું વિચાર્યું છે કે તમે શું એવું કરશો જેથી કરીને વડોદરા શહેર અને વોર્ડ નંબર 14 આગવું ઉભરી આવશે અને ખૂબ જ વડોદરા માટે પોઝિટિવ કહેવાશે? જો આપણા જે લાલ દરવાજા કહેવાય છે અને જે ખાસ કરીને બરોડાનું હાર્ટ, વોર્ડ નંબર 14 એટલે બરોડાનું હાર્ટ કહેવાય. એમાં આપણું મંગલ બજાર આવી જાય કે પછી ન્યા મંદિર આવી જાય, તો ત્યાં ખાસ કરીને ટ્રાફિકની બેન બહુ જ સમસ્યા છે, હદ વગરની સમસ્યા છે. અને જ્યાં લારી અને લારીની જોડે જોડે એમના ટેબલો અને પથારણા બધા હોતા હોય છે મોસ્ટલી ઇવનિંગ ટાઈમમાં. તો સૌ પ્રથમ તો પ્રસ્તાવ એવું મૂકવા માંગીશ અને એની મારી તૈયારી પણ શરૂ થઈ ગઈ છે કે એક મલ્ટીનેશનલ પાર્કિંગ એવી વ્યવસ્થિત પરફેક્ટ હોય અને ખાસ કરીને એના પૈસા કાં તો હોય ના, અને હોય તો એક માણસ એને એફોર્ડ કરી શકે. તેથી થોડુંક ટ્રાફિક ઓછું થાય, લોકોને જ્યારે માર્કેટ જવું હોય તો એ આરામથી ત્યાં રીચ કરી શકે, એનું કામ શાંતિપૂર્વક કરી શકે. સેકન્ડ છે કે જે ખાસ કરીને માઇનોરિટીઝમાં વિભાગમાં ત્યાં એ લોકોની ગટરની બહુ જ હદ વગરની સમસ્યા છે. તમે ચાલો ને એટલે ફૂલપાટના અંદરથી પાણી નીકળે, જેમ આપ પગ મૂકો એ રીતે. તો એ મારી ઈચ્છા છે કે ત્યાં ખાસ કરીને એક એવું એનએસટીપી કહેવાય છે, એક મૂકવામાં આવે છે. તો એ મૂકવા માટે જગ્યા હોદવી છે અને જોડે જોડે અધિકારીઓ જોડે વાર્તાલાપ કરીને, મીટિંગ કરીને, સભામાં પ્રસ્તાવ મૂકીને મને ખાસ કરીને એ વસ્તુનો નિકાલ લાવવો છે. એ મારું બહુ દિલથી મારી ઈચ્છા છે કે માણસ તો માણસ હોય છે, એને ધર્મના ના બાટો. એને પણ શ્વાસ લેવાનો અધિકાર છે, એને પણ જીવવાનો અધિકાર છે. તો બને તો બધાના કામ આવું, બસ હું એટલું જ કહીશ. જી. દીપાબેન, આપની સાથે વાત કરીને ખૂબ જ સારું લાગ્યું અને આપના વિઝનને જાણીને પણ ખૂબ આનંદ થયો. આશા રાખીએ છીએ કે આવનારા 5 વર્ષ આપ જનતા માટે ખૂબ પ્રેમથી અને ખૂબ શાંતિથી કામ કરો અને જેમ તમારા પિતાજી આટલા વર્ષો જનતાના પડખે ઊભા રહ્યા છે, આપ પણ એમના જ નકશા કદમ પર ચાલો અને જ્યારે આપ બહાર નીકળો ત્યારે ખરેખર આજથી 5 વર્ષ પછી જ્યારે તમે બહાર નીકળો ત્યારે લોકો મધુ શ્રીવાસ્તવને એવું કહે કે દીપા શ્રીવાસ્તવના આ પિતાજી છે. બસ બેન, મને આ જ જોઈએ છે કે આજ એક છોકરી, આજે હું મારા પપ્પાના નામના લીધે ઊંચી છું, આજે એમની નામની ગરિમા મને બરકરાર રાખીને જ્યારે આજથી 5 વર્ષ પછી જ્યારે કોઈ બી વ્યક્તિ એવું કહે ને કે આ દીપા શ્રીવાસ્તવના ફાધર છે, બસ એ મારો ગોલ છે. એ દરેક છોકરીના મનમાં આ જ વસ્તુ હોય કે ખુદ સારું વ્યક્તિત્વ નિભાવે અને પરિવારની ગરિમા બરકરાર રાખે. જી. આશા રાખીએ છીએ કે આપે જે પણ સપના જોયા છે તે ખરેખર પૂરા થાય અને આપની સાથે વડોદરા શહેરનો વિકાસ પણ થાય અને જે પણ વડોદરાનું સપનું આપે આપની આંખોથી જોયું છે તે ચોક્કસપણે પૂરું થાય. આજે યુગ અભિયાન ટાઈમ્સને સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રેક્ષકો, આ હતા આપની સાથે વોર્ડ નંબર 14ના વિજેતા ઉમેદવાર દીપા શ્રીવાસ્તવ. ફરી મળીશું નવા એક ટોક શોમાં. અત્યારે મને અને દીપાબેનને રજા આપશો. નમસ્કાર. જય હિન્દ.